નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે આજે ચર્ચા કરવાના છીએ 2025 ની અંદર કઈ કઈ વસ્તુ થઈ, મતલબ કે 3 કેટેગરી આપણે નક્કી કરેલી છે। જેની અંદર પહેલી કેટેગરી છે કે પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરવા વાળી ટોપ 10 ફિલ્મો કઈ છે। એના પછી જે આપણે વાત કરવાના છીએ એ છે કે ટોપ 5 થી 6 ફિલ્મો એવી છે કે જે પહેલા વીકેન્ડની અંદર બહુ સારો ધમાકો કર્યો અને પછી છે ને એ પ્રમાણે ઓછી કમાણી કરી અથવા તો હાઈએસ્ટ ગ્રોસિંગમાં સામેલ થઈ। એના પછી જે વાત કરવાના છીએ ને કે 2025 ની ટોપ 10 ફિલ્મો કે જેને સૌથી વધારે કમાણી કરી છે। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે ને તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ખાસ તો નવા હોય તો ચલો પહેલા શરૂ કરી દઈએ કાઉન્ટડાઉન। એની અંદર આપણે આજે પહેલા વાત કરીએ કે પહેલા દિવસની અંદર સૌથી વધારે કમાણી કરવા વાળી 10 ફિલ્મો કઈ છે। તો આપણે 10 નંબરથી સ્ટાર્ટ કરશું, જેની અંદર 10 નંબર ઉપર છે જીજા સાલા જીજા ફિલ્મ, જેની વર્લ્ડ વાઇડ કલેક્શનની વાત કરીએ ને તો 2.91 કરોડની કલેક્શન એને કર્યું છે। અને ઓપનિંગ દિવસના દિવસે, મતલબ કે ઓપનિંગ ડેના દિવસે એમને 12 લાખનું કલેક્શન કર્યું હતું, જે સૌથી વધારે એક દિવસનું કલેક્શન ગણવામાં આવે છે। એની પછી 9ની ફિલ્મ ઉપર આવે છે શુભચિંતક ફિલ્મ, જેને 14 લાખનું કલેક્શન કર્યું છે। પછી આવે છે જય માતાજી લેટ્સ રોક્સ, જેને 24 લાખનું કલેક્શન કર્યું છે। એની પછી મિશ્રી ફિલ્મ છે જેને 25 લાખનું કલેક્શન કર્યું છે। ઉમરો ફિલ્મ છે એને પણ 25 લાખનું કલેક્શન કર્યું છે। એની પછી મિત્રા મહેમાન આવ્યું હતું, તે 35 લાખનું કલેક્શન કર્યું છે। એની પછી બચ્ચુની બેનપણી આવી હતી, એને 45 લાખનું કલેક્શન કર્યું હતું। એની પછી વર્સ્ટ લેવલ છે લેવલ 2 છે એ 85 લાખનું કલેક્શન કર્યું હતું। એના પછી ઓલ ધ બેસ્ટ પંડ્યા, જે મલ્હાર ઠક્કરની ફિલ્મ હતી, એને 1.1 કરોડનું કલેક્શન કર્યું છે। એની પછી જે નંબર 1 ઉપર આવે છે ને એ જે ફિલ્મ છે ચણિયા ટોળી છે, જેને 1.2 કરોડનું કલેક્શન કર્યું હતું। જેની અત્યારે જોવા જઈએ કે ઓપનિંગ ડે ના દિવસે સૌથી વધારે કમાણી કરવા વાળી ફિલ્મની વાત કરીએ ને તો 2 ફિલ્મોની અંદર આવે છે જે કરોડમાં કલેક્શન કર્યું હતું। ઓલ ધ બેસ્ટ પંડ્યા 1.1 કરોડ અને ચણિયા ટોળી 1.2 કરોડ જેટલું કલેક્શન કર્યું હતું। એની પછી હવે વાત કરશું કે આ જે ફિલ્મો છે એની અંદર સૌથી સારામાં સારું વીકેન્ડ કઈ ફિલ્મનું રહ્યું। તો એની અંદર પણ 6 ફિલ્મો છે, જેની અંદર ફાટીને ફિલ્મ છે એ ઓપનિંગ વિકેટના દિવસે 48 લાખનું કલેક્શન કર્યું હતું। પછી જલસો અ ફેમિલી ઇન્વિટેશનનું હતું, જે 69 એટલે કે 69 લાખનું કલેક્શન કર્યું હતું। એની પછી ઉમરો ફિલ્મ આવી હતી, એને 1.62 કરોડનું કલેક્શન કર્યું હતું। જય માતાજી લેટ્સ રોક છે 1.97 કરોડનું કલેક્શન કર્યું હતું। એની પછી ઓલ ધ બેસ્ટ પંડ્યાએ 2.52 કરોડનું કલેક્શન કર્યું હતું। અને સૌથી વધારે જે કલેક્શન કર્યું હતું એ ફિલ્મ છે ચણિયા ટોળી, જે નંબર 1 ઉપર છે, જે 7.78 કરોડનું કલેક્શન પહેલા વીકેન્ડની અંદર કર્યું હતું। તો હવે આવી જઈએ આપણે ટોપ 10 2025 ની અંદર સૌથી વધારે કમાણી કરવા વાળી ગુજરાતી ફિલ્મો, જેની અંદર ઇન્ડિયાનું કલેક્શન આની અંદર એડ કરવામાં આવ્યું છે। તો એ ઇન્ડિયાના કલેક્શન મુજબ ટોપ 10 ફિલ્મો કઈ છે જાણીશું। તો વિડીયોને પહેલા તો ફટાફટ લાઈક કરી દો, જેને અત્યાર સુધી લાઈક નથી કર્યું એ, અને જેને સબસ્ક્રાઇબ નથી કર્યું એ સબસ્ક્રાઇબ કરી દો। તો નંબર 10 ઉપર ફિલ્મ આવે છે મિત્રા મહેમાન ફિલ્મ, જેને 3.83 કરોડનું કલેક્શન કર્યું હતું। 9 નંબર ઉપર આવે છે ફિલ્મ ફાટીને, જે 5.6 કરોડનું કલેક્શન કર્યું હતું। એની પછી 8મા નંબર ઉપર આવે છે ફિલ્મ બ્રહ્મ, જેને 6.13 કરોડનું કલેક્શન કર્યું હતું। એની પછી 7 નંબર ઉપર આવે છે જય માતાજી લેટ્સ રોક, જે 8.31 કરોડનું કલેક્શન કર્યું। એની પછી 6 નંબર ઉપર આવે છે વર્સ્ટ લેવલ 2, જેને 16.1 કરોડનું કલેક્શન કર્યું હતું। એની પછી જે 5મા નંબરની ફિલ્મ આવે છે એ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ, જેને 14.25 કરોડનું કલેક્શન કર્યું હતું। અને નંબર 4 ઉપર આવે છે બચ્ચુની બેનપણી, જેને 12.51 કરોડનું કલેક્શન કર્યું। હવે વાત કરીએ ટોપ 3 ફિલ્મો કે જે 2025 ની અંદર સૌથી વધારે કમાણી કરવા વાળી ટોપ 3 ફિલ્મો, જેની અંદર ત્રીજા નંબર ઉપર આવે છે ફિલ્મ ઉમરો, જેને 17.3 કરોડનું કલેક્શન કર્યું। એની પછી 2 નંબર ઉપર આવે છે ચણિયા ટોળી ફિલ્મ, જેને 21.63 કરોડનું કલેક્શન કર્યું। અને લાસ્ટ અને નંબર 1 ઉપર તો બધાને ખબર જ હશે કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય ફિલ્મ આવી છે, જેને ઇન્ડિયાની અંદર 112.83 કરોડનું કલેક્શન અત્યાર સુધીમાં કરી દીધું છે। આગળ કયું કલેક્શન થાય છે એ હજુ આની અંદર એડ કરવાનું બાકી છે અને હિન્દીમાં પણ આવવાનું છે। તો આપણે અહીંયા તો વાત કરીએ છીએ ગુજરાતનું અને ઇન્ડિયાની અંદર કલેક્શન કર્યું એની, જેની અંદર આ ફિલ્મોની અંદર સૌથી વધારે કમાણી કરવા વાળી ઓલ ટાઈમ બ્લોકબસ્ટર જો ફિલ્મ ગણવામાં આવી રહી છે તો એ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય, જેને ઇન્ડિયાની અંદર 112.84
કરોડનું કલેક્શન કરીને અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ ગણવામાં આવી રહી છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.